અને એ સાધનાના પગથિયે ચડવું હોય, એ સાધનાની અંદર આગળ વધવું હોય તો ત્રીજા નંબરનો સ્ટેપ, અને ત્રીજા નંબરનો સ્ટેપ સમર્પણ. અને જ્યારે પણ સમર્પણની વાત આવે ને તો ત્યારે આંખની સામે ગુરુ ગૌતમ યાદ આવ્યા વગર રહે નહીં. એ ગુરુ ગૌતમ સ્વામી, એમનું સમર્પણ અહંકારની ટોચ પર ચડેલો વ્યક્તિ, અને જ્યારે ગુરુ નિશ્રાની અંદર આવે, પરમાત્માની નિશ્રાની અંદર આવે, પરમાત્માના સાનિધ્યની અંદર આવે તો એ જ વ્યક્તિ સમર્પણની ટોચ ઉપર આવ્યા વગર રહેતો નથી. આપણું સમર્પણ કેવું ખબર છે? મારા સાહેબ પાકે ગમતી ગાલ કહીએ તો મારા સાહેબ સારા, અને પાંજે વિરુદ્ધ મેં ગાલ કહીએ તો ઈ મહારાજ પાકે. આપણો સમર્પણ પણ નબળો, સમર્પણ નબળો એટલે સાધના પણ આપણને જામે એવી જામતી નથી. અને સાધના નથી જામતી એટલે સમ્યક દર્શનના હજી સુધી ઠેકાણા નથી. સમર્પણ યાદ કરો એ ગૌતમ સ્વામીને. બધું જ જાણે છે, બધું જ ખબર છે, ચાર ચાર જ્ઞાનના ધણી છે, ભગવાન શું બોલવાના છે બધી જ ખબર છે, છતાં એક નાના બાળકની જેમ ભગવાનની સામે બેસી અને ભગવાનને એ પ્રશ્ન પૂછતા જાય, પ્રશ્ન પૂછતા જાય. એ હાઈટની સમર્પણ. એટલે એક ચીજ લક્ષ રાખજો, આખા એ ચાતુર્માસની અંદર ગમે ત્યારે તમે અહીંયા આવો ને, આ વીરા આરાધના ભવનની અંદર ગમે ત્યારે આવો, એક ચીજ લક્ષ્ય રાખજો, બધું ખાલી થઈને આવજો. સમજાય છે ને? ખાલી થઈને એટલે મળે કેટલા છડ્યા ચીજા? જોડા 12 છડ્યા છો ને તે અંદર જો મળે 12 છડે ને આ ચીજા તો જ હેડા. આપણે બધા કેવા છીએ ખબર છે? કાં તો અહીંયા સુધી ભરાયેલા છીએ અને કાં તો અધૂરા છીએ. અધૂરામાં પણ આપણે ક્યારેય પામી શકવાના નથી, કારણ કે આપણી બુદ્ધિ છે ને એ આપણને પિનઅપ કરશે, પિનઅપ વારંવાર એ પિનઅપ કરશે. ના ના મારા સાહેબ હી ચેતા પણ હેડો વે ન, ના ના અહીં હેડો ન વે. એટલે અધૂરામાં પણ આપણે અધૂરા જ રહેશું. અને આખા ભરેલા હશે તો હી તો મૂકે ખબર આય, હી તો મૂકે ખબર આય, અરે એને મેં નવો કરો આય. ક્યારે અંદર વાત ઉતરશે? જ્યારે તમે આખા ખાલી થઈને આવશો ને તો જ અહીંયા કહેલી વાતો તમારા અંદર ઉતરશે અને એ પરિણમશે. આ છે સમર્પણ. એ ખાલી થવું એટલે બસ હવે મારી બુદ્ધિ બંધ, કોની ચાલુ? એટલે તો આપણે ત્યાં બહુ સરસ મજાનો શબ્દ મૂક્યો, તહતી. તહતીનો અર્થ શું? ગુરુદેવે જે કીધું એ સ્વીકાર્ય કેવો? સ્વીકાર કેવો? ઉપર છલ્લો નહીં, 100% સ્વીકાર. એટલે ત્રીજા નંબરની અંદર સમર્પણ. સમર્પણ ક્યારે બને? જ્યારે આપણી સ્વચ્છંદ મતિ આપણે દૂર કરીએ તો જ. આપણે બધા સ્વચ્છંદ બની ગયા, આપણે આપણા રીતે જીવતા થઈ ગયા. આપણને કોઈ માથે હોય ને તો જરાય પણ ગમતું નથી, કોઈ ટકટક કરે ને તો આપણને ફાવતું નથી. આપણે સ્વચ્છંદ બન્યા એટલે જ આપણો પતન થઈ રહ્યો છે. જે દિવસે આપણે સમર્પિત બનશું એ દિવસે કહેવાની જરૂર નહીં પડે, મોક્ષ આમ હાથની અંદર આવી જશે. એટલે ત્રીજા નંબરની અંદર સમર્પણ.